સ્ત્રીઓનો કાનૂની દરજ્જો, એમાં વાલીપણાનો અધિકાર, એમાં વાત કરતી હતી. એમાં જેઠીબાઈ, બરાબર, 9th અંદર એ ગુજરાતીમાં પાઠ છે, લોકકથા છે. તો અહીંયા તમને ભણાવવા માટે ને સમજાવવા માટે જેઠીબાઈનું એક્ઝામ્પલ આપવા માટેના બે કારણો છે. એક અહીંયા એવું આવ્યું કે કાયદો સગીર દીકરો અને અપરિણિત દીકરીના કાયદેસર અને કુદરતી વાલી તરીકે પિતાને માન્ય ગણે છે. એના રેફરન્સમાં અને વુમન એમ્પાવરમેન્ટ, આ બંનેના રેફરન્સમાં જેઠીબાઈનું એક્ઝામ્પલ આપતી હતી. તો આઝાદી પહેલાં જેઠીબાઈ છે એ મૂળભૂત રૂપથી કચ્છના હતા, પણ એણે દીવમાં જઈ અને પોતાનું એક કારખાનું છે સ્થાપ્યું કે જેની અંદર એ કચ્છની જ કાપડનું વણાટ અને રંગકામનું કારખાનું એણે શરૂ કર્યું અને ત્યાંથી એ એક્સપોર્ટ કરતા એ ટાઈમમાં. અને સ્કૂલમાં ભણ્યા હો અને તમને યાદ હોય તો એવું હતું, દીવ દમણ ને ગોવા અને ફિરંગી બેઠા રોવા. અને જો થોડો ઇતિહાસ ભણ્યા હો તો એ પણ ખબર હશે કે દીવ દમણ અને ગોવામાં અંગ્રેજોનું શાસન નહોતું, પોર્ટુગીઝનું શાસન હતું. અને ત્યારે ત્યાંના જે પોર્ટુગીઝ ગવર્નર હતા એણે એક નિયમ એવો બનાવેલો હતો કે કોઈ પણ બાળક, આ જેઠીબાઈ ગુજરાતીનો પાઠ છે એના પ્રમાણે વાત કરું છું, કે કોઈ પણ બાળક છે એ અનાથ થઈ જાય, એટલે કે એના મા બાપ ગુજરી જાય, એટલે બે વસ્તુ છે એ ત્યાંની ગવર્મેન્ટ છે એ કરતી હતી. પેલું છે એ બાળકને ખ્રિસ્તીમાં પરિવર્તિત કરી દેવામાં આવતું હતું, અને બીજું છે કે એની બધી મિલકત છે એ ગવર્મેન્ટ જપ્ત કરી લેતી હતી. તો જેઠીબાઈના કારખાનાની અંદર એક કાંજી કરીને માણસ છે કામ કરતો હોય છે કે જેની પત્ની તો ગુજરી જ ગઈ હોય છે ને એ પછી પોતાનો એક પેમા નામના 10 વર્ષના દીકરાને લઈને અહીંયા દીવ એ જેઠીબાઈના કારખાનામાં કામ કરતા હોય છે. 4 વર્ષ પછી એ બીમાર પડે છે અને એનો દીકરો ત્યારે 14 વર્ષનો હોય છે અને 8 દિવસથી એ બીમાર હોય છે પણ એનો જીવ નથી નીકળતો. એટલે અને જેઠીબાઈનું કેરેક્ટર એવું બતાવ્યું છે કે એ પોતાના કારખાનામાં કામ કરતા દરેક કારીગરની માની જેમ રહેતા અને એને સંભાળતા, કારણ કે પોતાના ગામને છોડીને અહીંયા આવ્યા હોય એટલે એના કુટુંબની ખામી ન એ લોકોને લાગે એવું. પછી જેઠીબાઈએ કાનજીને મળવા ગયા અને કીધું કે તને શું તકલીફ છે, શું છે કે તારો જીવ નથી નીકળતો. એટલે એણે એના દીકરાની સામે જોયું એટલે જેઠીબાઈએ એને કીધું કે હું સમજી ગઈ, તું ચિંતા કરમાં તારા દીકરાની, એને કાંઈ નહીં થાય. અને કાનજી ગુજરી ગયો. હવે આ સ્ત્રી એટલી ચતુર હતી કે કાનજી ગુજરી ગયો છે એ ગામમાં બહાર પડે અને પોર્ટુગીઝ ગવર્મેન્ટને કે એના અધિકારીઓને ખબર પડે એ પહેલાં એણે પોતાના કારખાનામાં કામ કરતા એક મજૂરની દીકરી સાથે આ પેમાના લગ્ન કરી નાખ્યા રાતોરાત. બરાબર, એટલે શું થયું, એ પોતે જ ગ્રસ્ત થઈ ગયો. કોઈનો દીકરો તો ખરો જ, પણ એ અનાથ ન કહેવાય, એ પોતે ગ્રસ્ત થઈ ગયો, જવાબદાર વ્યક્તિ થઈ ગયો. અને પછી એના પિતાનું અવસાન થયું છે એ જાહેર કર્યું અને સરકારના માણસો હતા, એમ માને તો નહીં, ઘણા બધા ધમપછાડા કર્યા, કોર્ટમાં કેસ કર્યો, પણ કોર્ટની અંદર એ લોકોનો કેસ ન ચાલ્યો કે ભાઈ હિન્દુ લગ્ન ફોક ન થઈ શકે. થઈ ગયા છે લગ્ન, એ હકીકત છે. સાબિત ન કરી શક્યા કે કાનજીના ગુજરી ગયા પછી એ લગ્ન થયા હતા. તો આવી રીતે એણે એને ખ્રિસ્તી થતો તો બચાવ્યો જ, પણ સાથે સાથે એની માલ મિલકત છે બચાવી. આઝાદી પહેલાં એક અશિક્ષિત સ્ત્રી આ કરી શકે, આ એની સશક્તિકરણનું એક એક્ઝામ્પલ. એટલે વાલીપણાની વાત આવી અને સશક્તિકરણની વાત આવી. હજી એ સ્ટોરીમાં આગળ છે કે એ પોર્ટુગલ જાય છે, ત્યાંની રાણીને પોતાની અહીંયાની આ જે કાયદો છે જે બરાબર નથી અને જે શોષણ કરે છે એ સમજાવવા માટે પોતાના જ કારખાનાની અંદર અંગ્રેજી અક્ષરોના બીબા બનાવ્યા, જેને તમે બ્લોક કહો એ, અને એ આખું ચૂંદડી ઉપર લખાણ કરી, લોકોની સાઇન કરી, 15 દિવસની વહાણની મુસાફરી કરી, ત્યાં જાય છે, રાણીને મળે છે અને કાયદો કેન્સલ કરાવે છે. તો જો એ જમાનામાં પણ અભણ સ્ત્રી બીજા દેશની સરકારની સામે પણ આવી રીતે કામ કરી શકે, તો આપણે તો આપણા જ દેશમાં છીએ, આપણી જ ભાષામાં વાત કરવાની છે, તોય આપણે સશક્ત નથી. તો જેઠીબાઈનું એક્ઝામ્પલ અહીંયા બે વાલીપણાના રેફરન્સમાં અને સશક્તિકરણના રેફરન્સમાં તમને લોકોને આપવાનું. હવે ગુજરાતની વાત કરીએ તો 2003ના કાયદા મુજબ બાળકના નામની પાછળ માતાના નામને પ્રાથમિકતા અપાય. ખાસ કરીને સિંગલ પેરેન્ટ તરીકે માતા બાળકનો ઉછેર કરતી હોય ત્યારે તેના સ્વમાન, તેના બાળકના જીવનમાં સ્થાન અને બાળ ઉછેરમાં તેના યોગદાન માટે એક ક્રાંતિકારી પગલું ગણી શકાય.
બરાબર. ગુજરાતની અંદર 2003ની અંદર આ કાયદો આવ્યો કે જેની અંદર બાળકના નામની પાછળ માતાનું નામ અને અટક લાગે, અને ખાસ કરીને સિંગલ પેરેન્ટ્સ માટે આ છે એ એક એનું સ્વમાન જળવાય એવું પગલું હતું, કારણ કે આફ્ટર ઓલ એના બાળકના ઉછેરમાં સૌથી મહત્ત્વનો ફાળો છે એની માનો થાય છે. બરાબર છે. માટે એને એક સન્માન દેવા માટે, એને ક્રેડિટ દેવા માટે થઈને આ કાયદો છે એ બહુ મહત્ત્વનો રહ્યો. આ ઉપરાંત બીજું શું થયું તો કે બાળ લગ્નો અટકા, આંતરજ્ઞાતીય લગ્નમાં છૂટ મળી અને વિધવા પુનઃ લગ્નની છૂટ મળી. આ બધી જ વસ્તુઓ છે એ પણ આ કાયદા અંતર્ગત થઈ. બીજું છે એ છે મિલકત વિષયક કાનૂનમાં સ્ત્રીનો દરજ્જો. એમાં પહેલું છે ભરણ પોષણનો અધિકાર. 1898ના ક્રિમિનલ પ્રોસિજર કોડથી પત્ની તથા તેને આધારિત બાળકોના ભરણ પોષણની જવાબદારી પુરુષ પતિ કે પિતાની ગણાય. જો તે ન મળે તો સ્ત્રી કોર્ટમાં જઈ શકે. પછી આપણને ખબર છે કે કાયદાઓ તો ઘડાય છે પણ સમય સંજોગો પ્રમાણે એની અંદર પરિવર્તન થાય. તો 1946ના કાયદા મુજબ કેટલાક સંજોગોને આધીન સ્ત્રી પતિથી અલગ રહે તો ભરણ પોષણ મેળવવાનો અધિકાર મળે છે. જ્યારે 1974ના સુધારેલા ક્રિમિનલ પ્રોસિજર કોડના અનુસાર છૂટાછેડા લીધેલી પત્ની પોતાના ભૂતપૂર્વ પતિ પાસેથી ભરણ પોષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. બરાબર. જુદા જુદા સમયે કાયદામાં પરિવર્તન થયું અથવા નવા કાયદાઓ ઘડાણા. આમાં 2-3 વસ્તુ છે જે તમારે સમજવી જરૂરી છે જે અહીંયા નથી. નંબર 1, હવેના સમયમાં એવા પણ કેટલાક કેસો બને છે કે જ્યાં પતિ છે એ પોતાની સારું કમાતી ધમાતી સરકારી નોકરી કરતી કે આર્થિક રૂપે વધારે પગભર હોય ત્યારે પત્ની પાસે ભરણ પોષણ માગે છે. મળે છે કે નથી મળતું એ અસ્થાને છે. બીજું, ભરણ પોષણ 2 રીતે મળે. એક છે એકી સાથે લમસમ રકમ આપી દેવી, જે 2 પક્ષે નક્કી થાય કે જે કોર્ટ નક્કી કરે. બરાબર. અને બીજી છે એ છે જિંદગીભર એ સ્ત્રીને ભરણ પોષણ આપવું અથવા એને આશ્રિત બાળકને, પણ બાળક 18 વર્ષનું થઈ જાય પછી બાળકનું ના મળે. બરાબર. હવે આમાં આ બંને પ્રકારના ભરણ પોષણની અંદર એક બીજી પણ મહત્ત્વની વસ્તુ છે કે માનો કે એકી સાથે રકમ મળી ગઈ છે ભરણ પોષણની તો કાંઈ ઇસ્યુ નથી. સ્ત્રી પોતાની રીતે એનું જે ઇન્વેસ્ટમેન્ટ કરે અને વ્યાજમાંથી પોતાનું ને બાળકનું ભરણ પોષણ કરે કે એમાંથી વ્યવસાય શરૂ કરે કે જે બી. પણ જ્યારે દર મહિને ભરણ પોષણ દેવાનું આવે છે એ ભરણ પોષણ જિંદગીભર સ્ત્રીને ત્યારે જ મળે જ્યારે એ રીમેરેજ નથી કરતી. પણ જો એ રીમેરેજ કરે છે, બરાબર છે, ત્યારે એ પાછળની લાઈફમાં પતિ આવ્યા ને તો ઓલા જૂના પતિએ ભરણ પોષણ દેવાનું ના રહે. આ એક વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની. પછી મિલકત અને વારસામાં અધિકાર. પિતાની સંપત્તિમાં દીકરી પણ એટલો જ અધિકાર ધરાવે છે જેટલો દીકરો. આમ પિતાની સંપત્તિ અને વારસામાં સમાન અધિકાર પ્રાપ્ત થયો. આ ઉપરાંત ગુજરાતમાં રહેણાંકના ઉપયોગમાં લેવાનાર સંપત્તિની ખરીદીમાં સ્ત્રીનું નામાંકન ફરજિયાત બનાવવામાં આવ્યું કે જેથી કરીને પતિથી છૂટા પડવાના સંજોગોમાં કે પતિના મૃત્યુ બાદ સ્ત્રીને આશ્રય માટે ઠેબા ખાવા ન પડે. રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદો છો, કારખાનું કે દુકાન કે વંડો કે ગોડાઉન ખરીદો છો એમાં નહીં, પણ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદો છો ત્યારે સ્ત્રી કમાતી હોય કે ન કમાતી હોય, બંને હસબન્ડ અને વાઈફ બંનેના નામ પર જ એ પ્રોપર્ટી ખરીદાય છે કે જેથી કરીને છૂટાછેડા થાય કે હસબન્ડનું ડેથ થાય તો સાસરાવાળા એને હેરાન ન કરે કે દીકરાના નામ પર છે એટલે મા બાપ સાસરાવાળા ભાગ માગે. બરાબર. છૂટાછેડા થાય તો ગમે એ ઉંમરે થાય, મા બાપ હોય છોકરીના, ન હોય તોય રાખે નહીં, ભાઈ ભાભી રાખે નહીં, પણ જો આ ઘરની અંદર એનું નામ હોય તો 50% હિસ્સો એનો ગણે. પરિણામે કાં તો એ ઘરમાં એને અલગથી રૂમ ને એવી વ્યવસ્થા આપવી જોઈએ અથવા એ ઘરની જે માર્કેટની કિંમત છે એનાથી અડધી કિંમત કે બીજું ઘર ખરીદી દેવું, જેવું એ લોકો અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી કરે એ કરવાનું થાય. એટલી સ્ત્રીને અડધી રાત્રે બહાર ન કાઢી શકે, નીકળ બહાર, કહી શકે કે આમાં મારું નામ છે અને આ ઘર મારું છે. તો એ ક્યાંક ને ક્યાંક આ બધા જ કાયદાઓ છે ને એ સ્ત્રીને આત્મરક્ષણ માટે, આત્મગૌરવ માટે, સન્માન માટે, સલામતી માટે મદદરૂપ થાય એવા કાયદાઓ છે.
એના પછી છે સ્ત્રીને રક્ષણ પૂરું પાડવા માટેના કાયદાઓમાં સ્ત્રીનો દરજ્જો. જો કાયદાકીય દરજ્જાઓ છે એની અંદર એ પાછા કેટલા બધા ભાગ પડ્યા. તો એક્ઝામમાં જ્યારે પૂછાય છે ત્યારે આવી રીતે તમને ભાગ પાડીને આવડે છે લખતા તો વેરી ગુડ. નથી આવડતું તો આ ભાગ છે એ બધાને મિક્સ કરીને પણ તમે ઘણું બધું લખી શકો, કારણ કે ઓન એન એવરેજ 10 માર્કનો પ્રશ્ન હોય. બરાબર કે સ્ત્રીનો કાનૂની દરજ્જો સમજાવો તો 10 માર્કની અંદર તમને કેટલું લખવું એ ખબર પડવી જોઈએ ને એટલું લખવું જોઈએ. પછી ઘણી વખત તમે બહુ સ્માર્ટનેસ વાપરો, એક લીટી છોડીને એક લખે. તમે સ્માર્ટ તો અમે વધારે સ્માર્ટ નહીં. તમે એક લીટી છોડીને એક લીટીમાં લખો ને પછી 5 પાના લખ્યા હોય તો અમને તો ખબર પડે જ કે આ 2 પાના જ થયા, 2 ન થયા હોય, કારણ કે એમાં પછી કેટલીક તો સ્ટોરી હોય. એટલે એવું નહીં કરવાનું. તો સ્ત્રીને રક્ષણ પૂરું પાડવા માટેના કાયદાઓમાં જોઈએ તો એમાં છે દહેજ પ્રથા પ્રતિબંધ કાનૂન 1961, 1961ની અંદર આ કાયદો છે એ બન્યો. બરાબર. બીજું છે ક્રિમિનલ લો અંતર્ગત અપરાધને લગતો કાયદો કે એ બન્યો છે એ છે 1987. ગર્ભપાત કાનૂન 1971. સ્ત્રીને અશ્લીલ રીતે રજૂ કરવા પર પ્રતિબંધ મૂકતો કાયદો 1986. સતી પ્રથા પર પ્રતિબંધ 1829. કાર્યસ્થળ પર જાતીય સતામણી અંગેનો કાયદો 2013. 18 વર્ષથી નાની સ્ત્રીની જાતીય સતામણી સામે રક્ષણ માટેનો કાયદો છે પોક્સો, એ છે 2012. પણ આમાં એક ચોખવટ કે ખાલી 18 વર્ષથી નાની છોકરી જ નહીં, 18 વર્ષથી નાના છોકરાની સામે જાતીય સતામણી થાય છે તો એ પોક્સો અંતર્ગત આવે. અહીંયા સ્ત્રીના કાયદાની વાત છે એટલે અહીંયા ઉલ્લેખ સ્ત્રીનો છે, પણ નાના છોકરાઓ સાથે પણ કોઈ પણ પ્રકારની જાતીય સતામણી થાય છે, 18થી નાનો છે તો પોક્સો અંતર્ગત કેસ બનશે. ઘરેલું હિંસા એક્ટ છે એ છે 2005. તો આટલા કાયદાઓ છે જે સ્ત્રીના રક્ષણ માટે બન્યા. પછી છે સ્ત્રીઓના કલ્યાણ સંબંધી કાયદાઓમાં સ્ત્રીઓનો દરજ્જો. બીડી સિગાર કાનૂન 1966 અંતર્ગત સવારના 6 થી સાંજના 7 સિવાયના સમયમાં સ્ત્રીને કામની શિફ્ટ માટે ન બોલાવી શકાય, અથવા તો એને એ સિવાય એટલે કે રાતના ટાઈમે અંધારું થઈ જાય પછી કે અંધારું થાય અજવાળું થાય એ પહેલાં ના સમયની શિફ્ટમાં કામ સ્ત્રીને સોંપાતું નથી. જો તેને 6 વર્ષથી નાનું બાળક છે તો તેના માટે બાળ સંભાળ ગૃહ અથવા તો ઘોડિયાઘરની વ્યવસ્થા કરવાની જવાબદારી જે તે સંસ્થાની છે. જો હોટલ, કોલ સેન્ટર, એરલાઇન્સ જેવા સ્થળ પર તેને રાતની પાળીમાં જવાબદારી સોંપવામાં આવે તો તેને તેડવા મૂકવાની વ્યવસ્થા સંસ્થાએ કરવી પડે છે. ફેક્ટરી એક્ટ અંતર્ગત 1948 સ્ત્રી માટે કામના કલાકોની મર્યાદા નક્કી કરાય. શું કામ? કારણ કે એને ઘરે જઈને કામ કરવાનું હોય છે. બરાબર. 1951ના કાયદા અનુસાર રાત્રિના મહિલા કામદારોને કાર્ય સોંપવા પર પ્રતિબંધ છે. 1961માં મેટર્નિટી લીવનો લાભ પ્રાપ્ત થવાનો શરૂ થયો. 1976માં સ્ત્રી પુરુષ સમાન વેતનનો કાયદો આવ્યો. 1988માં બેનામી ટ્રાન્ઝેક્શન પ્રતિબંધ કાનૂન અંતર્ગત સ્ત્રીને મુક્તિ આપવામાં આવી, એટલે કે બેનામી સંપત્તિમાંથી ખરીદેલી સંપત્તિ જો સ્ત્રીના નામ પર હોય તો તેને જપ્ત કરી શકાતી નથી. અને આ કાયદાનો ભરપૂર ગેરલાભ લેવામાં આવે છે કે જે સ્ત્રીને સાઇન કરતા પણ ના આવડતી હોય એવી સ્ત્રીઓના નામ પર કેટલી પ્રોપર્ટીઓ છે એ બોલતી હોય, તો કમાવા ક્યાંથી ગઈ? ચૂંટણીના સમયની અંદર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા ઉમેદવારોએ પોતાની પ્રોપર્ટી છે એ ઉમેદવારી ફોર્મમાં જાહેર કરવાની હોય. બરાબર. એમાં એના ઘરની પણ હોય, જો મારી ભૂલ ના થતી હોય તો એવું જોવામાં આવે કે જો ઉમેદવાર પુરુષ હોય ને તેના નામ પર પ્રોપર્ટીમાં આમ આપણને એમ થાય કે ઓહો આના જેટલું ગરીબ તો હું નથી, એટલી પ્રોપર્ટી બોલતી હોય. પણ એની વાઈફના નામ પર પ્રોપર્ટીઓ, દાગીનાઓ ને ગાડી ને આ ને તેનું એનું રીઝન આ છે. એટલે મેં જેવું આ કીધું ને સમજાવવાનું શરૂ કર્યું હતું, તમારા ઘણા બધાના મોઢા મલકાણા એટલે ખબર પડી કે આ તમને ખબર પડે છે કે ગેરકાનૂની અથવા તો બ્લેક મનીમાંથી કમાયેલી આવક કે નાણાં પત્નીના નામ પર કે ઘરની સ્ત્રીના નામ પર હોય તો રેડ પડે
ભાઈ જેલમાં જાય તો પણ આ પ્રોપર્ટીઝને સીલ કરી શકાતી, જપ્ત કરી શકાતી નથી. ફરીથી એક આડ વાત, તમને કીધું હતું બેંકના લોકરની અંદર 2,10,000 મૂક્યા હતા, ઉદય ખાઈ ગઈ. કાલે છાપામાં પાછો એક કિસ્સો આવ્યો છે, કોઈ મજૂર બિચારો પોતાના ઘર ખરીદવા માટે ઘરમાં પૈસા બચાવતો તો 5 લાખ વેતરાઈ ગયા. અહીંયા નથી લાગુ પડતું, પણ મારે અપડેટ આપવાનું ને તમને, પાછું ફરીથી કહેવાનું પૈસા બચાવો, બેંકમાં મૂકો. બરાબર. હા, પછી છે 1984માં દરેક શહેરમાં કુટુંબ અદાલતની સ્થાપના. કુટુંબ અદાલતો ઘણા પ્રકારની હોય, પણ આ કુટુંબ અદાલત આવી, ફેમિલી કોર્ટ. તો એમાં ફેમિલીને લગતા જ કેસ થાય. એ શું કામ સ્થાપવામાં આવી કે જેથી કરીને આવા ઘરેલું કોર્ટ મેટર છે એ બધી છે એ બીજા કોર્ટમાં જાય તો એમાં તો વારા પ્રમાણે વારો આવે ને ક્યારેય આવે. ફેમિલી કોર્ટ એટલે તો આવા કિસ્સાઓ હોય એની અંદર જલ્દીથી ન્યાય ન મળે, ચુકાદો ન આવે, એટલે ફેમિલી કોર્ટની સ્થાપના થઈ કે જ્યાં ઘરને લગતા જે કાંઈ બી ઘટનાઓ કે જે કાંઈ પણ કેસ છે એ બધા છે એ આ કોર્ટની અંદર જાય. એમાં બીજા કોઈ કેસ ના આવે, એટલે ઝડપથી કેસનો નિવેડો આવે. કારણ કે એવું ન થાય તો શું થાય, દાખલા તરીકે એક છૂટાછેડાનો કેસ છે તો એ સામાન્ય કોર્ટમાં જાય તો અહીંયા તો બધાય આવે ને, ખૂનના, બળાત્કારના, મારામારીના, એક્સિડન્ટના ને, તો એમાં ક્યારે આનો વારો આવે ને કેટલી તારીખો પડે ને ક્યારે હિયરિંગ થાય ને. તો જે છૂટાછેડા લેવા માટેનો કેસ કરીને બેઠી હોય એ સ્ત્રીનું ભરણ પોષણ કેવી રીતે થાય? એને આવકની જરૂર તો પડે ને, કમાતી ના હોય તો કાસ પડે. તો એટલા માટે થઈને આવી કુટુંબ અદાલતો અથવા તો ફેમિલી કોર્ટ હોય એની અંદર આવા કેસ હોય એટલે ઝડપથી આવે, અથવા તો વચગાળાનું ભરણ પોષણ આપવાનું ચાલુ કરે. વચગાળાનું ભરણ પોષણ એટલે શું? એક ટેન્ટેટિવ રકમ કરે કે નક્કી કરે કોર્ટ કે જ્યાં સુધી છૂટાછેડાનો કેસ ના પતે ત્યાં સુધી ટેમ્પરરી આટલા પૈસા તો દર મહિને પતિએ પોતાની ભૂતપૂર્વ પત્ની, અત્યારે તો ભૂતપૂર્વ ન કહેવાય, પત્ની જ કહેવાય, એને આપવાના, કે જેથી કરીને એ સર્વાઈવ થઈ જાય. એને વચગાળાનો કહેવાય. પછી કેટલાક રીઢા લોકો પી હોય એ વચગાળાનું તો જવા દે, છૂટાછેડા થઈ ગયા પછીનું ભરણ પોષણ પણ ના આપે, જેલમાં જાય. વળી પાછી વાઈફ કેસ કરે કે આટલા મહિનાથી નથી દીધું, એટલે એ એટલા મહિના પાછું એની ઉપર બેંક વ્યાજ કરે, કોર્ટ વ્યાજ ગણે, એ ચૂકવવાનું કહે, એના માટેની મુદત આપે. હસબન્ડ ચૂકે તો ઠીક છે, નહીંતર પાછું 1-2 વખત વોર્નિંગ આપે ને પછી જેલમાં મોકલે. કેટલા એવા હોય જાય જેલમાં. ઘણી વાર પરિસ્થિતિ એવી હોય કે હસબન્ડ ના ચૂકવી શકતા હોય, પણ ઘણી વખત વટ માટે થઈને કે હું તો મારું, પણ ગુજરાતીમાં કહેવત છે, હું તો જેલમાં જઈશ પણ તને તો પૈસા નહીં જ આપો. બરાબર. એના પછી છેલ્લું છે 1987માં આર્થિક રીતે નબળા સ્ત્રી પુરુષોને મફત કાનૂની સેવાનો લાભ. બરાબર. કોઈ પણ પ્રકારના કેસ કરો તમે ત્યારે તમે તમારી અમુક લેવલથી ઊંચી આવક હોય, નીચી આવક હોય ત્યારે તમને વકીલ, સરકારી વકીલ છે એ સરકાર તરફથી ફ્રીમાં મળે કે જે તમારો કોર્ટમાં કેસ લડે. બરાબર છે. આ સિવાય પણ કેટલીક વસ્તુઓ છે, ખાસ કરીને પોક્સો અને એક કાર્યસ્થળ પર જાતીય સતામણી, બરાબર, અથવા તો છેડતીના કેસ છે, બળાત્કારના કેસ છે, બરાબર. એ બધાની અંદર સ્ત્રીની એટલે કે પીડિતાની ઓળખ જાહેર કરી શકાતી નથી. કારણ કે જાહેર કરવાથી એનું આત્મસન્માન, એનું ગૌરવ, એની આબરૂ એની ઉપર પટ્ટો લાગે. અને આપણો સમાજ બહુ ખરાબ છે. આપણે બધા ધર્મ ને માણસાઈની વાતો જેટલી કરીએ છીએ અને એના 1% અમલમાં નથી મૂકતા. એટલે આવી સ્ત્રીની ઓળખ જાહેર થઈ જાય ને ત્યારે એને સમાજમાં સર્વાઈવ કરવામાં બહુ જ તકલીફ થાય. સિમ્પથી એને છોકરો ન મળે, એનું લગ્ન જીવન ડિસ્ટર્બ થાય, એના બાળકોને હેરાનગતિ થાય. એ સિવાય આપણો સમાજ એવો છે ને, સિમ્પથી બતાવવાના નામે, હે બેટા શું થયું હતું, કેમ થયું હતું, કેવી રીતે થયું હતું, ખબર નહોતી, ઓળખતી હતી, એટલું મોડું ન નીકળાય ને, અજાણ્યા રસ્તા પર ન જવાય ને, એમ ભરોસો ન મુકાય ને, એણે શું કર્યું હતું, તને ખબર હતી, તું પ્રેમમાં હતી, ફસાવી હતી. આવું કેટલું પૂછીને એને એટલો માનસિક આઘાત આપે કે એ સર્વાઈવ થઈ જ ન શકે. છેલ્લે એ સુસાઇડ કરી નાખે, કારણ ડિપ્રેશનમાં આવી જાય, ગાંડી થઈ જાય.
બરાબર. એટલા માટે થઈને એની ઓળખ જાહેર કરી શકાતી નથી, ન પોલીસમાં, ન કોર્ટમાં, ન મીડિયામાં. કોર્ટમાં બી આવા કેસ છે એ બંધ કોર્ટમાં ચાલે છે, એટલે કે એની અંદર આપણે હિન્દી પિક્ચરમાં જોઈએ છીએ એવી રીતે પબ્લિકને એ કોર્ટમાં બેસવા દેવામાં નથી આવતા, કે જેથી કરીને એની ઓળખ જાહેર થાય. આપણે જોઈએ છીએ, કદાચ ઇન્ટરવ્યૂ બી આપે છે તો આખું મોઢા પર બાંધીને પછી આપતી હોય છે. આ ઉપરાંત સમયે સમયે સરકાર દ્વારા વિવિધ પંચવર્ષીય યોજનાઓ તથા જરૂરિયાત કે PIL એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ના સંદર્ભમાં સ્ત્રીઓને કેટલાક કાનૂની હકો તથા સુવિધાઓ આપવામાં આવી, જેમ કે નારી સંરક્ષણ ગૃહોની સ્થાપના, મહિલા પોલીસ સ્ટેશનની સ્થાપના, 181 અભયમ હેલ્પલાઇન અને એપ સખી વન સ્ટોપ સેન્ટર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળોની સ્થાપના. આ બધી જ સ્થાપનાઓ છે જે કાનૂન ના દાયરા હેઠળ આ સંસ્થાઓ આપણને મદદ કરે છે. અને આ ખાલી પીડિતાને જ મદદ કરે છે એવું નથી, આ અવેર કરવાનું બી કામ કરે છે. આ સ્ત્રીઓ માટેની વિવિધ યોજનાઓ, દાખલા તરીકે વિધવા પેન્શન યોજના છે, સુકન્યા યોજનાઓ છે, બરાબર. આ સિવાય જે કંઈ પણ સરકાર આપણા માટે યોજનાઓ બનાવતી હોય, કાયદાઓ બનાવતી હોય, આવી સંસ્થાઓની સ્થાપના કરે તો એ બધાની માહિતી છે એ આપણને આ સુધી પહોંચાડે, આપણને જાગૃત કરે. અને જો આપણી સાથે કોઈ ઘટના ઘટે તો એની અંદર પણ એ લોકો જુદા જુદા પ્રકારની મદદ છે એ કરતા હોય છે. ઉપસાર. આમ બંધારણ અંતર્ગત સ્ત્રીને લગ્ન, મિલકત અને સલામતી પૂરી પાડવા ઉપરાંત નારી કલ્યાણને લગતા અનેક કાયદાઓ બન્યા. જરૂર લાગી ત્યાં તે કાયદામાં સુધારો કરવામાં આવ્યો. આમ ઉત્તરોત્તર સ્ત્રી પુરુષ સમાનતાના સંવિધાનના સિદ્ધાંતને ધ્યાને લઈ વર્તમાન સમયના પરિવર્તન મુજબ સરકાર અને કોર્ટે અનેકવિધ સુધારાઓ કરી સ્ત્રીનો કાનૂની દરજ્જો ઊંચો લાવવામાં સક્રિય પ્રયત્નો કર્યા. બરાબર. તો આ રીતે જુદી જુદી રીતે સ્ત્રીઓને કાયદામાં મદદ મળે છે અને એને આધારે સ્ત્રીનો કાનૂની દરજ્જો છે એ ઊંચો લાવવામાં આવે છે. બરાબર. અહીંયા તમારા સેકન્ડ યુનિટનો ચોથો પોઈન્ટ સ્ત્રીનો કાનૂની દરજ્જો છે એ પૂરો થયો. નેક્સ્ટ લેક્ચર તમારા માટે નેક્સ્ટ એપિસોડ એની અંદર છે સ્ત્રીઓનો ઘરેલું દરજ્જો, એ આપણે શીખશું. ઠીક છે, અહીંયા સુધીનું રાખીએ.